નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં નવી સ્વધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 2 ની અંદર સંસ્કૃત વિષયનો પાઠ નંબર 4 આપેલ છે સંખ્યા, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલા ખાસ ચેનલમાં મિત્રો નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પાઠ 4 છે સંખ્યા, જેની અંદર પ્રશ્ન 1 ખૂટતી સંખ્યા પૂર્ણ કરવાની છે। મિત્રો અહીં 2 આપેલ છે તો તેની આગળ 1 આવશે, પાછળ 3 આવે, પછી 4, 5 આપેલ છે એની પાછળ 6, 7, 8, પછી 9, 10, 11 અને 12 આ રીતે આપણે ક્રમિક ખૂટતી સંખ્યા પૂર્ણ કરી। મિત્રો પ્રશ્ન 2 છે વસ્તુગણી સંખ્યાને અંકમાં અને શબ્દોમાં લખો। મિત્રો અહીંયા જે તારા આપેલા છે તે કુલ 5 છે તો એને પચ કહેવાય। અહીંયા જે કેરી આપેલી છે 10 છે તો એને આપણે અંકોમાં અને શબ્દોમાં લખીશું 10। અહીંયા જે મિત્રો જે ગુલાબ એટલે કે ફૂલ આપેલા છે તે છે 3 તો એને ત્રિણી કહેવાય। અહીંયા સફરજન આપેલ છે તો તે 9 છે તો એને 9 કહેવાશે। અને મિત્રો અહીંયા એક દૂરબીન આપેલ છે તે 1 છે તો એને એકમ કહેવાશે। હવે આગળ જોઈએ મિત્રો, અહીંયા પ્રશ્ન 3 છે એકી સંખ્યાના ખાનામાં રંગ પૂરો। મિત્રો અહીંયા જે એકી સંખ્યા છે તેના ખાનામાં જ આપણે રંગ પૂરેલા છે, બેકી સંખ્યામાં આપણે રંગ પૂરવાના નથી થતા, તો અહીંયા જે એકી સંખ્યા છે તેની અંદર તમારે પણ રંગ પૂર્ણ કરવાના છે। પ્રશ્ન 4 ઉદાહરણ અનુસાર સંસ્કૃત એક અંક વાંચી તે મુજબના પતંગમાં રંગ પૂરો। મિત્રો અહીંયા તમારે જેમ ઉદાહરણ આપેલું છે 5 તો 5 પતંગમાં રંગ પૂરેલ છે, તેવી રીતે અહીંયા 7 તો 7 આપણે પતંગની અંદર રંગ પૂર્યા, તેવી રીતે 8 તો 8 પતંગમાં રંગ પૂરીશું। 3 તો 3 મિત્રો અહીંયા 3 છે બરાબર, તો 3 ની અંદર આપણે રંગ પૂરીશું બરાબર, 3 ની અંદર જ પૂરવાના રહેશે, 6માં નહીં। એના પછી 2 છે તો મિત્રો 2 ની અંદર જ આપણે રંગ પૂર્ણ કરીશું। એના પછી મિત્રો અહીંયા 1 અંક આપેલ છે તો 1 પતંગમાં આપણે રંગ પૂરીશું। અહીંયા 9 છે તો આપણે કુલ 9 પતંગની અંદર રંગ પૂર્ણ કરીશું બરાબર, તો આવી રીતે તમારે એક રંગ પૂર્ણ કરવાના છે। પ્રશ્ન 5 વસ્તુઓ ગણી યોગ્ય સંખ્યા ફરતે રાઉન્ડ કરો। મિત્રો અહીંયા 3 ગાજર છે તો આપણે એને ત્રિણી ઉપર રાઉન્ડ કરીશું। અહીંયા મિત્રો પાઇનેપલ 5 આપેલ છે તો પચ ઉપર કરીશું। અહીંયા મિત્રો 7 છે તો આપણે સપ્ત ઉપર રાઉન્ડ કરીશું। અહીંયા મિત્રો કેળા આપેલા છે તો અહીંયા તમે જોશો તો 3, 2, 5, 8 અને 9 છે તો 9 ઉપર રાઉન્ડ કરીશું। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 10 છે બરાબર, તો અહીંયા આપણે 10 ઉપર રાઉન્ડ કરીશું। પ્રશ્ન 6 કોષ્ટકમાંથી જ્યાં 12 સંખ્યા લખી હોય તે ફક્ત ત્યાં રંગ પૂરો। મિત્રો અહીંયા કોષ્ટકની અંદર 12 જે સંખ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 12 છે, અહીંયા 12 છે, અહીંયા 12 છે બરાબર, અહીંયા 12 છે ને અહીંયા, એટલે આખા એકની અંદર આખામાં રંગ પૂરીશું। બીજું છે તો 2 છે એની અંદર પણ મિત્રો બધે જ 12 લખેલા છે તો એમાં પણ આપણે રંગ પૂર્ણ કરીશું અને આ રીતે આપણે 12 છે એ બનાવીશું બરાબર, બીજે રંગ પૂર્ણ નથી કરવાના। પ્રશ્ન 7 નીચે આપેલી સંસ્કૃત સંખ્યાને શબ્દોમાં તથા શબ્દને સંસ્કૃત અંકમાં લખો। તો અહીંયા મિત્રો 1 છે તો એને એકમ લખાય, 4 છે એને ચત્વારી લખાશે, અહીંયા મિત્રો 5 છે એને પચ લખાશે, 6 ને 6 અંકોમાં આ રીતે લખાય, 3 ને ત્રિણી લખાશ કહેવાશે, 9 તો ને 9 લખાશે, 12 ને અંકોમાં 12 આ રીતે લખાશે અને 2 અને 2 આ રીતે લખવામાં આવશે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ લખવાનું રહેશે। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।